મોર્નિંગ મિત્રો, હવે આજે તમે જોઈ શકો છો કે ગિફ્ટ નિફ્ટી છે એ 24,699 ટ્રેડ કરી રહ્યું છે. કાલે રાત્રે 24,700 ક્લોઝિંગ આપી 785 સુધી પણ ગયું હતું, પરંતુ અત્યારે જુઓ છો કે ઇન્ડેક્સમાં કમજોરી છે, એના કારણે 24,699 ટ્રેડ કરી રહ્યું છે. આપણું જે ક્લોઝિંગ છે એ પણ તમે જોઈ શકો છો કે 24,480 છે. હવે અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે રિવર્સલ ટ્રેડ ચાલી રહ્યો છે. રિવર્સલ એટલે કે એક દિવસે તમને જે હાઈ જોવા મળ્યો હોય એ હવે બીજા દિવસે જોવા મળશે નહીં. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો એક પછી એક નીચેના લો બનતા જાય છે અને હાઈ છે એ તૂટતા જાય છે. જેમ કે 24,904નો 2 તારીખે હાઈ બતાવ્યા પછી બ્રેકડાઉન થયું અને રિવર્સલ આવ્યું ખરું, પરંતુ એ ખાસ કંઈ રિવર્સલ આવ્યું નહીં. વધીને 585 સુધી રિવર્સલ આવ્યું અને ફરીથી નીચે. એટલે કે તમારે અહીંયા જો ટ્રેડિંગ કરવું હોય તો પુટ સાઇડનું ટ્રેડિંગ કરવાનું છે, પરંતુ માર્કેટને એકવાર ઉપર આવવા દેવાનું છે. કાલે થોડીક એવી ભૂલ થઈ હશે કે વચ્ચે જ્યારે ઉપર આવ્યું હતું માર્કેટ ત્યારે તમે પુટ સાઇડની પોઝિશન ગોઠવી હશે, પરંતુ વચ્ચે તમારે એક્ઝિટ પણ થતું રહેવું પડશે. તેનું કારણ એ છે કે અહીંયા જે રોકાણકારો રહ્યા એ 24,000થી 25,000ની જે આ રેન્જ છે 1000 પોઈન્ટની, એમાં પોતાનું રોકાણ કરવા માટે પૈસા નાખતા હોય છે. એટલા માટે ટ્રેડ છે એ તો નેગેટિવ છે જ. એટલે કે 24,000 સુધી જવા ટ્રાય કરી રહ્યું છે માર્કેટ, નીચે જવા ટ્રાય કરી રહ્યું છે, પણ રોકાણકારો વચ્ચે પૈસા નાખે છે, એટલા માટે વચ્ચે પાછો બાઉન્સ પણ આવે છે. તો તમારે અહીંયા નાના પ્રોફિટ કરવા પડશે. હવે લાંબા પ્રોફિટ કરતાં નાના પ્રોફિટ પર ધ્યાન આપવું પડશે અને ઓવરનાઇટ પોઝિશન રાખવાની નથી. કોલ ને પુટ સાઇડની પોઝિશનમાં પણ એ જ જોખમ થાય છે કે જો કોલ ને પુટ છે એના પ્રીમિયમ જો વધવા જોઈએ એટલા વધે નહીં તો નુકસાન થઈ શકે છે. એટલે થોડુંક સાવધાની સાથે એક છે શુક્રવારે તમે કોલ ને પુટ બંને રાખીને જઈ શકો છો, કારણ કે સોમવારે તમને કોઈ પણ સરપ્રાઈઝ મળી શકે કે કાં તો 24,500 ઉપર નીકળી જાય અથવા તો 24,000 નીચે નીકળી જાય, કોઈ પણ રીતે નીકળી શકે, બરાબર છે. એટલે શુક્રવારે બેને બાજુ પોઝિશન રાખી શકાય, પરંતુ દિવસ દરમિયાન જો કોઈ ટ્રેડ લેવો જ હોય તો તમારે એકવાર બાઉન્સ અને ત્યાર પછી તમારે પુટ સાઇડની પોઝિશન થોડા ઘણા પ્રોફિટ સાથે પાછા બહાર નીકળી જવાનું, ફરીથી પાછો બાઉન્સ અને પુટ સાઇડની પોઝિશન. આમ પુટ સાઇડની પોઝિશનમાં તમારે વધારે ફાયદો રહેશે. જો વિક્સ રહી એ 18 પોઈન્ટ ઉપર રહેશે તો હાલમાં તો ઈપી છે 18 પોઈન્ટ ઉપર રહેશે ને તો પુટ સાઇડમાં તમને વધારે ફાયદો થશે. તો આજે આટલું જ અપડેટ છે. એ સિવાય યુદ્ધવાળા તો યુદ્ધનું કામ ચાલુ જ છે. પછી ક્રૂડ ઓઇલ બંધ કર્યું છે, બરાબર છે, એ તો બંધ કર્યું જ છે, બરાબર છે. તો એમાં કાંઈ નવી વસ્તુ થઈ નથી. જો એમાં કાંઈ ફેરફાર થાય તો પણ હું તમને જણાવીશ. આભાર.